गुड आफ्टरनून एवरीवन। तो बच्चों, आज हम 8th स्टैंडर्ड का गुजराती सीखेंगे, लेसन नंबर 5। बच्चों, आज का हमारा टॉपिक है नवरात्रि। तो आपको नवरात्रि शब्द सुन के कुछ याद आने लगा होगा। तो नवरात्रि शब्द से हम सब परिचित है। नवरात्रि क्या है, नवरात्रि શું છે, આપણને બધાને ખબર જ છે। તો નવરાત્રિ એક તહેવાર છે, એક ધાર્મિક તહેવાર છે। નવરાત્રિ ખૂબ જ ધામધૂમથી આપણા ભારત દેશમાં ઉજવાય છે। तो बच्चों, आज हम नवरात्रि के बारे में जानेंगे। हम सब ने नवरात्रि 9 दिन तक खेली है, लेकिन अभी 2 साल से कोविड की वजह से हम नवरात्रि नहीं खेल पा रहे हैं। फिर भी हमें याद है कि नवरात्रि में कितनी मज़ा आती है, कितना मौज शौक होता है, माता जी की पूजा प्रार्थना आराधना होती है। तो बाळको, आज આપણે નવરાત્રિ વિશે જાણીશું। તો આપણો દેશ આસ્થા અને શ્રદ્ધાનો દેશ છે। ભાત ભાતના લોકો અહીં વસે છે। દરેક પોતપોતાના ધર્મ પાળે છે અને તહેવારો ઉજવે છે। बच्चों, जो हमारा भारत देश है वो आस्था અને શ્રદ્ધાનો દેશ છે। ભાત ભાતના લોકો અહીં વસે છે। દરેક પોતપોતાનો ધર્મ પાળે છે અને તહેવાર પણ ઉજવે છે। કેટલાક તહેવારો ધર્મ સાથે સંકળાયેલા હોવાથી અમુક ધર્મોના લોકો તેની ઉજવણી કરે છે। જ્યારે નવરાત્રિ તહેવાર ધાર્મિક હોવા છતાં પ્રત્યેક ધર્મોના લોકો તેમાં ભાગ લે છે। બચ્ચો, એ જો અમુક ધર્મના લોકો તેની ઉજવણી કરે છે। જ્યારે નવરાત્રિ તહેવાર ધાર્મિક હોવા છતાં प्रत्येक धर्मों લોકો તેમાં भाग ले છે। तो बच्चों, नवरात्रि कोई भी धर्म के लोग मना सकते हैं। नवरात्रि में खूब ज मजा આવે છે। ગુજરાતની ધરતી સૌંદર્ય અને લીલાશની ધરતી છે। બચ્ચો, આપણે આ ગુજરાતની ધરતી છે, ગુજરાત राज्य છે, એ सौंदर्य અને લીલાશની धरती છે। बच्चों, हम गुजराती पढ़ रहे हैं, इसलिए गुजरात का महत्व ज़्यादा दिया जा रहा है। અહીં યાત્રાધામો અને અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે। દિવાળીના દિવસો એ શુભ દિવસો છે। જેમ આપણી સંસ્કૃતિ પગડાય છે, તેમજ ગુજરાતીની પ્રજા ઉત્સવ પ્રધાન અને નાચ ગાન કે ગરબાની શોખીન છે। તો બચ્ચો, આ ફોટો આપણને અંબા માતાનો જોવા મળે છે। એમાં નવ માતાઓનો અલગ અલગ આપણને મૂર્તિઓ ફોટાઓ જોવા મળે છે। અંબા માતાની નવરાત્રિમાં 9 દિવસ અલગ અલગ માતાની પૂજા આરાધના થાય છે। કાળિકા માતા, લક્ષ્મી માતા, સરસ્વતી માતા અને અંબા માતાની પણ ઉપાસના કરવામાં આવે છે। तो बच्चों, हम सबको पता है नवरात्रि माँ अम्बे माँ का प्रसन्न करना, उनकी पूजा पाठ करना, उनकी आराधना करना, उसके लिए ही हम 9 दिन उपवास रखते हैं। કેટલાક લોકો 9 દિવસનો ઉપવાસ રાખે છે, કેટલાક લોકો તો એક ટાઈમ કરે છે અને કેટલાક લોકો તો એક પણ ટાઈમ જમતા નથી। તો નવરાત્રિ ખૂબ જ મહાન પવિત્ર તહેવાર છે। ગુજરાતની ધરતી સૌંદર્ય અને લીલાશની ધરતી છે। અહીંયા યાત્રાધામો અને અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે। દિવાળીના દિવસો એ શુભ દિવસ છે, જેમાં આપણી સંસ્કૃતિ પગડાય છે, તેમજ ગુજરાતની પ્રજા उत्सव प्रधान અને नाच गान के गरबानी शौकीन છે। बच्चों, अभी हम देखने वाले हैं नवरात्रिનો તહેવાર કયા મહિનામાં આવે છે। તો નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી નોમ સુધી ઉજવાય છે। આ એક મોટો અને આનંદ વ્યક્ત કરવાનો અનોખો તહેવાર છે। અંબા માતાએ મહિષાસુર રાક્ષસનો વધ કરવા તેની સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને 10મા દિવસે તેમનો વધ થયો હતો। बच्चों, माँ अम्बे माँ है, कोई किसी भी भगवान के ऊपर हम आँख उठा के नहीं देख सकते, हम तो उनके चरणों की धूल है। लेकिन जो महिषासुर नामનો जो राक्षस હતો, એમણે તો માતાજી સાથે 9 દિવસ સુધી लड़ाई करी, फाइटिंग किया और माताजी ने भी उनके साथ लड़ाई की। तब जाके उनका 10वें दिन उनका वध हुआ, उनका મૃત્યુ हुई। તેની ખુશીમાં નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે। તો બચ્ચો, તેની ખુશીમાં આપણે નવરાત્રિનો દિવસ ઉજવીએ છીએ। નવરાત્રિના 9 દિવસ પૂરા થાય છે અને 10મે દિવસે રાવણને સળગાવવામાં આવે છે, જેથી પાપ અહંકાર લોભ બધું બળી જાય છે। તો બાળકો, તમને આ ચિત્ર જોઈને કંઈ યાદ આવતું હશે? નવરાત્રિના દિવસો તમને યાદ આવતા હશે, જે આપણે નવરાત્રિ રમતા હતા। આપણી સ્કૂલમાં પણ કોમ્પિટિશન રાખવામાં આવે છે, તેમાં આપણે પાર્ટિસિપેટ કરીએ છીએ। હાર જીતનો ફેસલો થાય છે, આપણને રમવાની મજા આવે છે। હાર જીતનો આપણા મનમાં કંઈ નથી, પણ આપણને પણ એક રમવાનો, એક અભિનય વ્યક્ત કરવાનો મોકો મળે છે। તો નવરાત્રિ ખૂબ જ પ્રિય છે, ખૂબ જ સારો
તહેવાર છે, જેમાં મોજ શોખ ભક્તિ આરાધના બધું જ આવી જાય છે. તો હવે આપણે આગળ જોઈએ. નવરાત્રિના 9 દિવસ સુધી ગરબા ગવાય છે. बच्चों, हम सबको पता है नवरात्रि के दिन गरबा रास डांडिया होता है. अभी तो नहीं हो रहा है 2 साल से, लेकिन हम सब ने खेला है, हमें याद है. हम नवरात्रि को बहुत मिस करते हैं. लेकिन पहले 3-4 बजे तक रात को नवरात्रि चलती थी, लेकिन अभी कुछ सालों से 12 बजे तक ही नवरात्रि ख़त्म हो जाती है, क्योंकि कभी कभी फाइटिंग होती है, लड़ाई झगड़ा हो जाता है, इसीलिए अभी तुरंत बंद करवा देते हैं. और अभी तो 2 साल से हम नवरात्रि भी नहीं खेल पाए हैं. तो बच्चों, नवरात्रि कोई मौज शौक नहीं, उसमें सब आ जाता है. माता जी की प्रार्थना करो, उपासना करो, 9 दिन माँ अम्बे माँ को प्रसन्न करो, और माँ अम्बे माँ प्रसन्न होती है. 9 दिनों तक माँ अम्बे घूमती है, गरबे घूमती है. बच्चों, जहाँ भी नवरात्रि लगाई होती है वहाँ माँ अम्बे का पगला, मतलब उसके पगला उसमें आता ही है. મતલબ કે અંબા માતા ત્યાં પગલું પાડે જ છે. હવે નવરાત્રિમાં આપણે ખૂબ જ સારું ડેકોરેશન કરીએ તો ત્યાં જ માતાજી આવશે એવું નહીં. कभी कभी तो कहीं छोटी छोटी नवरात्रि बिठाई है, कभी कभी तो नवरात्रि के लिए डेकोरेशन भी नहीं है, फिर भी ऐसे ही फ़ोटो लगा के सब गरबे का आयोजन करता है. तो माताजी उससे भी बहुत खुश रहती है. सिर्फ माताजी को तो सच्चाई और पवित्रता चाहिए. तो माताजी ભાવના ભૂખ્યા છે, તો ભાવ સે કરેલી પ્રાર્થના ક્યારે પણ નિષ્ફળ જતી નથી. એટલે નવરાત્રિમાં આપણે ભાવથી માતાજીને પ્રાર્થના આરાધના કરવી જોઈએ. जब नवरात्रि कभी कहीं कहीं जगह पे तो नवरात्रि के 9 लास्ट दिन 9 के दिन तो 9 लड़कियों को दिया जला के हाथ में देते आरती, और 9 बालिका को आरती उतारने के लिए बोलती है. तो उससे अम्बे माता बहुत प्रसन्न होती है, क्योंकि माँ अम्बे तो छोटे बच्चों में ही वास करती है. वो बालिका है, वो माँ दुर्गा का ही અવતાર હે. એટલે ગરબો નવરાત્રિ ખૂબ જ ધામધૂમથી મનાવાય છે. યુવાનો અને યુવતીઓ અગાઉથી જ તે તૈયારી કરે છે. કેટલીક જગ્યાએ તો પ્રેક્ટિસો ચાલુ થઈ જાય છે. બાળકો, તમે પણ સ્કૂલમાં જો કોમ્પિટિશનમાં ભાગ લો છો, તમે ઘરે પ્રેક્ટિસ કરો છો, સ્કૂલમાં તમને પ્રેક્ટિસ કરવાનો ટાઈમ મળે છે. તો નવરાત્રિ માટે આપણને કેટલી બધા આપણો શોખ પૂરો કરે છે. કેટલીક જગ્યાએ ગરબા માટે તાલીમ પણ આપવામાં આવે છે, તાલીમ લે છે. મંડપ બાંધી રોડ પર કરી અંબા માતાની તસવીર મૂકવામાં આવે છે. डेकोरेशन होता है, उसमें बच्चे वृद्ध युवानों युवतियों सबको बहुत मज़ा आता है. सब उसमें में हंसी मस्ती करके खेलते हैं. बच्चों, अभी आप लोगों को 9 दिन तक नए कपड़े पहनना है. ऐसे बोलेंगे तो आप नहीं पहनेंगे, लेकिन जब नवरात्रि होगी, नवरात्रि बिठाई होगी, तो आप 9 दिन तक नए नए कपड़े पहनेंगे और नवरात्रि में खेलने के लिए जाएंगे. अभी हम देखेंगे नेक्स्ट पेज. બચ્ચો, આ ચિત્ર પણ તમને જોવામાં આવ્યું છે. આ ચિત્રમાં જુઓ, તમને આ ચિત્ર જોતાં જ તમને નવરાત્રિની યાદ આવી ગઈ હશે. આ સુરતનું ચિત્ર હશે, યા અમદાવાદનું ચિત્ર હશે, પણ જુઓ આ યુવતીઓ ચણિયાચોળી પહેરીને ગરબા રમે છે. એવી જ રીતે આપણે પણ ગરબા રમીએ છીએ. તો આપણે સ્કૂલમાં રમીએ છીએ, આપણે સોસાયટીમાં રમીએ છીએ, માહોલ જ્યાં પણ ગામના પાદરે જ્યાં પણ નવરાત્રિ લગાવી હોય ત્યાં આપણે 9 દિવસ સુધી ગરબા રમીએ છીએ. અંબા માતાના અખંડ દીવા થાય છે, તેમની પૂજા પાઠ આરાધના થાય છે. નાની બાળાઓ પણ રંગબેરંગી ચણિયાચોળી પહેરી ગરબે ઘૂમે છે. તેમજ બાળ સહજ રીતે માતાજી પ્રત્યેની ભાવના વ્યક્ત કરે છે. દરરોજ અલગ અલગ મંડળીઓ તેમજ ગાયક દ્વારા ટોળીઓ દ્વારા ભક્તિ સંગીતના કાર્યक्रमों हो जाए छे. बच्चों, अलग अलग मंडलियों मतलब कि शिव मंडली, जैसे कि सोसाइटी रहती है, उसमें अलग अलग मंडली के युवाएं रहते हैं, जो अपने अपने मंडली को बेस्ट साबित करने के लिए मेहनत करते हैं, उसमें खर्चा पानी करते हैं. तो वो मंडलियों द्वारा भक्तिना संगीत कार्यक्रमों थाय छे. बच्चों, अभी तो डीजे ये सब है, लेकिन पहले तो ऐसे ही मंडली अपने मुँह से गरबा गाती थी. ढोलक तबले पे सब लोग નાચતે थे. એક રાઉન્ડ લગાને સે બી માં અંબા માતા પ્રસન્ન થાય છે, એટલે વૃદ્ધો પણ તેમાં ભાગ લે છે અને ગરબાનો એક રાઉન્ડ લગાવે છે. નવરાત્રિના 9મા દિવસ પછી વિજયાદશમીનો તહેવાર આવે છે. તે દિવસ સુધી ગરબા અને માતાજીની ભક્તિથી વાતાવરણ પવિત્ર બની જાય છે. બચ્ચો, मैंने आपको पहले ही बता दिया कि 9 દિવસ સુધી નવરાત્રિ થાય છે. 9મા દિવસે 9મા દિવસે નવરાત્રિ પૂરી થાય છે અને 10મા દિવસે રાવણ બનાવી રાવણને સળગાવવામાં આવે છે.
માતાજીના 9 દિવસ સુધી તેમની પૂજા પ્રાર્થના કરવાથી આખું વાતાવરણ પવિત્ર બની જાય છે. વળી પાર્ટી પ્લોટમાં ગરબા ગોઠવતા હોય, શેરીમાં કે ગામને પાદરે થતા ગરબાનો મહિમા ઓછો થયો છે. અભી તો પાर्टी प्लेट में गरबा गौठाता हो छे. अभी गाँव में ये सब शहरी में गरबा लगाना बहुत कम हो गया है, परंतु नवरात्रि में गरबा, रास અને संगीत સાથે આવતો અનેરો આનંદ જ છે. ये बहुत आनंद की बात है. बच्चों, मुझे भी नवरात्रि पसंद है. ये तो सारे त्यौहार मुझे पसंद है, तो आप लोगों को भी पसंद ही होगा. ગરબા એ ગુજરાતનું આગવું લોકનૃત્ય છે. ગુજરાતમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. બચ્ચો, જો ગુજરાત है, गुजराती लोग है, उसमें नवरात्रि खूब જ महत्व, खूब જ मेन है, अनोखू है. उसका मेन है त्यौहार में, वो मेन है, सबको बहुत पसंद है, उसका महत्व विशेष है. નવરાત્રિ ગુજરાતનો મોટામાં મોટો 9 રાત સુધી ચાલતો ધાર્મિક તહેવાર છે. ગુજરાત સરકાર દ્વારા પણ વાઇબ્રન્ટ નવરાત્રિ કાર્યક્રમ હેઠળ આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થાય છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગા મહોત્સવ ઉજવાય છે. આ મહોત્સવમાં મા કાળીનું પૂજન કરવામાં આવે છે. બંગાળી લોકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવે છે. बच्चों, गुजराती लोग भी इस त्यौहार को बहुत धूमधाम से मनाते हैं और बंगाली लोग भी ये त्यौहार को बहुत धूमधाम से मनाते हैं. दुर्गा नो बहुत बड़ा उत्सव मनाते हैं. दुर्गा की मूर्ति लाते हैं, उनकी पूजा प्रार्थना आराधना करते हैं, 9 दिन तक उपवास रखते हैं, माता जी को प्रसन्न करते हैं और माता जी प्रसन्न भी होते हैं, क्योंकि माँ तो भाव की भूखी है. माँ को भाव से हम प्रार्थना करेंगे तो माँ जरूर हमारी प्रार्थना सुनेगी और माँ को भी अच्छा लगेगा. नवरात्रि मात्र गुजरात में नहीं पण देश विदेशમાં પણ ધામધૂમથી ઉજવાય છે. તો નવરાત્રિ બંગાળી લોકો પણ ઉજવે છે, ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. અને નવરાત્રિ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં પણ ઉજવાય છે, ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. નવરાત્રિ એ જગદંબાની આરાધના અને ઉપાસનાનો પણ પર્વ છે. નવરાત્રિ એ જગદંબા માતાની ઉપાસના કરવાનું છે, તેમને આરાધના કરવાની છે, તેમને પ્રસન્ન કરવાનો એક પર્વ છે. તો बच्चों, आप लोगों को ये लेसन समझ में आया होगा. बच्चों, मुझे तो सारे त्यौहार पसंद है. दिवाली भी पसंद है, जन्माष्टमी भी पसंद है, नवरात्रि भी बहुत पसंद है. तो बच्चों, जैसे त्यौहार उसी तरह उनके रीत भात है. जैसे हम नवरात्रि में नए नए कपड़े पहन के 9 दिन तक रास डांडिया गरबा करते हैं, उसी तरह हम दिवाली में पटाखे जलाते हैं, दिया जलाते हैं. जैसा जिसका त्यौहार वैसे ही हम करते हैं. अभी हम दिवाली में भाई को राखी बांधेंगे या रक्षाबंधन के दिन हम गरबा खेलेंगे तो वो अच्छा नहीं लगेगा. जिस त्यौहार में जो चीज़ होती है वही हम करते हैं, तो हमें बहुत आनंद और उल्लास भी मिलता है. तो नवरात्रि का त्यौहार कोई 1 या 2 दिन का नहीं है, वो 9 दिन तक चलने वाला त्यौहार है. और 10वें दिन तो बहुत बड़ा उत्सव भी मनाया जाता है. गाँव शहरी में तो खाना पीने की व्यवस्था भी किए जाती है. तो नवरात्रिના દિવસે આપણે ખૂબ જ माता की प्रार्थना करनी चाहिए. 9 दिन तक हम उपवास नहीं रह सकते, लेकिन जो 9 दिन में से जो एक दिन आता है आठम, उसी दिन हमें उपवास रखना चाहिए. उपवास रखने से माँ प्रसन्न होती है. माता जी के 9 दिन का उपवास तो हम नहीं रख सकते, लेकिन एक दिन का ये उपवास रखेंगे तो माता जी बहुत प्रसन्न होती है. तो बच्चों, नवरात्रि का त्यौहार बहुत पवित्र है, प्रिय है, लोकप्रिय है. गुजराती में उनका महत्व बहुत दिया गया है. जैसे कि शादी ब्याह में मज़ा नहीं आता है, उससे भी ज़्यादा मज़ा नवरात्रि में आता है, क्योंकि उसमें पूजा करना मिलता है, माता जी को प्रसन्न करना मिलता है, प्रसादी मिलती है, आरती दिया सब हमें मिलता है. और नए नए कपड़े पहन के हमें गरबा रास खेलना, हमारे नए नए फ्रेंड बनते हैं, नए नए स्टेप हमें जानने के लिए मिलता है. इसीलिए नवरात्रि सबको बहुत प्रिय है. नवरात्रि बहुत अच्छा त्यौहार है. मुझे भी नवरात्रि बहुत पसंद है और आप लोगों को भी बहुत पसंद होगी. તો બચ્ચો, આ લેસનમાંથી આપણને એવું જાણવા મળે છે કે નવરાત્રિ ગુજરાતનું મેન વિશેષ મહત્ત્વ છે. અને નવરાત્રિમાં લોકો ચણિયાચોળી પહેરી માતાજીની પ્રાર્થના પૂજા પાઠ કરે છે, ગરબા કરે છે અને મા અંબે માને પ્રસન્ન કરે છે. અંબે માના 9 સ્વરૂપ અલગ અલગ સ્વરૂપ છે. અલગ અલગ દિવસે માં પ્રસન્ન થાય છે, આવે છે અને ભક્તોને દર્શન પણ આપે છે. માતાજી સાથે મહિષાસુરે બહુ 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું, તો માતાજીએ તેમને 10મે દિવસે તેમનો વધ પણ કર્યો હતો. તો બાળકો, આજે આપણે આ નવરાત્રિ વિશે શીખ્યા. તો તમને
નવરાત્રિ વિશે તો તમે જાણતા જ હતા, પણ આજે આપણને કંઈ વધારે જાણવા મળ્યું. તો તમને આ લેસન સમજમાં આવ્યો હશે અને તમે તમારી ટેક્સ્ટબુકમાં નવરાત્રિના અંબેમાના આવા સ્ટીકર આવે તે તમારે ચિપકાવવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.